નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું અક્ષય. ગુજરાત એટીએસે મોટી કાર્યવાહી કરતા આતંકી સંગઠન સાથે જોડાયેલા વ્યક્તિની ધરપકડ કરી છે. નવસારીના ફૈઝાન શેખની ધરપકડ કરવામાં આવી છે. ફૈઝાન જૈશ-એ મોહમ્મદ અને અલ કાયદા સાથે જોડાયેલો હતો. આરોપી આતંકી જૂથોની વિચારધારાથી કટ્ટરપંથી બન્યો. ફૈઝાન શેખે આતંક અને ભય ફેલાવવા હથિયારો અને દારૂગોળો ખરીદ્યા હતા. ગેરકાયદે હથિયાર અને દારૂગોળો ખરીદ્યા હોવાનો ખુલાસો થયો છે. આરોપી ફૈઝાને હત્યાને અંજામ આપવા હથિયાર ખરીદ્યા હતા. કોઈ ચોક્કસ જૂથના વ્યક્તિની હત્યા કરવાનો પ્લાન હતો. ફૈઝાન મૂળ રામપુરામાં ડુંડાવાડાનો વતની છે. એટીએસે નવસારીના ચારપુલથી તેની ધરપકડ કરી લીધી છે. ઝારાવાડમાં રહેતો 19 વર્ષીય ફૈઝાન શેખ કે જે નવસારીમાં ટેલરિંગના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. છેલ્લા 3-4 વર્ષથી શૂટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કરતો હતો. ઝારાવાડમાં શૂટ સ્પેશિયાલિસ્ટ યુવાનો યુપીથી આવીને કામ કરે છે. વેપારી દ્વારા યુવાનોના આધાર પુરાવા પોલીસને આપ્યા નહોતા અને ફૈઝાનના પણ આધાર પુરાવા પોલીસ વિભાગમાં જમા કરાવ્યા નહોતા. આધાર કાર્ડ કે રહેઠાણના પુરાવા ન આપીને માલિકે પણ એક રીતે તો ગુનો કર્યો છે. નવસારી શહેરના ઝારાવાડ વિસ્તારમાં જૈશ-એ મોહમ્મદ અને અલ કાયદા સાથે સંકળાયેલા મોડલ સાથે સંકળાયેલા ફૈઝાન શેખ નામના યુવાનની એટીએસે ધરપકડ કરી છે. આજે દ્રશ્યો દેખાઈ રહ્યા છે. આ ઝારાવાડ વિસ્તારનું આ ટેલરિંગની જે કંઈક દુકાન છે, આ જગ્યાએ જે યુવાન છે એ યુપીના રામપુરથી આવ્યો હતો અને અહીં ધંધો રોજગાર કરી રહ્યો હતો. કેટલાક યુવાનો સાથે વાત કરીશું કે જે એમની સાથે રહી રહ્યા હતા. જો ફૈઝાન જો હૈ यहाँ पर रहता था, कहाँ का रहने वाला है? ज़िला रामपुर, तहसील स्वा, नरपत नगर का रहने वाला, पोस्ट वाला जी. कितने सालों से यहाँ पर रह रहा था? कितने साल से? अभी तो सर वो मुहर्रम से बाद का आया था. 5-6 महीने से इधर था, काम करता था जी. और बाकी ये है क्या, नवंबर दिसंबर 4 महीने के आसपास हमारे पास कारीगर काम करते हैं. बाकी अपने घर चले जाते हैं जी. अभी सब जाने में ही हैं कारीगर, काम भी कम है जी. और बाकी तो वैसे हर साल ही आता था और बस यही 5-6 महीने का सीजन है सर, वो करके चले जाते हैं अपने घर पे जी. कितने सालों से यहाँ पर आ रहा था वो? 3-4 साल से आ रहा था जी. कि उसके पास से हथियार वगैरह बरामद हुए हैं? सर अपने को ऐसी कोई जानकारी नहीं. पुलिस आई थी, वो बताया? वो पुलिस आई थी, वो पुलिस ने क्या पूछा आपको? यही पता करने वाले क्या करते हो आप. तो मैं कि सर हम टेलर का काम करते हैं जी. और यहाँ पे ये लोग भी मेरे साथ में ही काम करते हैं यहाँ पे जी. ऐसे ऐसे जी. और यहाँ पर रहने वाले जो बच्चे होते हैं उनका रजिस्ट्रेशन वगैरह करवाते हो पुलिस में या नहीं कराते? ऐसा तो नहीं कराया सर. नहीं कराया. ઓકે. તો ખાસ કરીને આજે એક ટેલરના કામ સાથે સંકળાયેલો ખાસ કરીને આજે દ્રશ્યો દેખાઈ રહ્યા છે. આ ટેલરનું કામ કરીને આજે યુવાનો છે યુપીના રામપુર વિસ્તારમાંથી આવે છે અને દર વર્ષે અલગ અલગ સિઝનમાં કામ કરીને ચાલ્યા જાય છે. અને આ જે કંઈક ફૈઝાન શેખ જે છે એ આ જગ્યાએ કામ કરતો હતો અને પોલીસને સમગ્ર મોડ્યુલની ખબર પડતા ધરપકડ કરવામાં આવી છે. એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આજે યુવાન ફૈઝાન શેખ છે એ દર વર્ષે અહીં આવે છે અને કામ કરીને ચાલી જાય છે. 19 વર્ષનો યુવાન અને જે કહી શકાય કે જૈશ-એ મોહમ્મદ અને લશ્કરે તોયબા જેવા જે કંઈક મોડ્યુલો સાથે સંકળાયેલો હતો અને પોતે જે કંઈક હથિયારો પણ રાખી રહ્યો હતો એ પ્રકારની શંકાને પગલે એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. વધુ જે કંઈક માહિતી આ વિસ્તારમાંથી હજુ મળશે કે કેમ તેના પર જે કંઈક એટીએસના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. અહીં જે પ્રકારે કામ ચાલી રહ્યું છે એ કામ પણ શંકા ઉપજાવે છે. કારણ કે આજે કંઈક અહીં યુવાનો જે આવે છે યુપીથી આવે છે એમની તપાસ, એમના જે કંઈક ઓળખપત્ર, આઈડેન્ટિટી કાર્ડ વગેરે પોલીસને આપવામાં આવે છે કે કેમના રહેઠાણના જે કંઈક પુરાવાઓ વગેરે આપવામાં આવે છે કે કેમ એ પણ તપાસનો વિષય બની ગયો છે. નિલેશ ગામી, TV9 નવસારી. ઉલ્લેખનીય છે કે છેલ્લા 3-4 વર્ષથી નવસારી શહેરના ઝારાવાડ વિસ્તારમાં ફૈઝાન શેખ રહેતો અને ગુજરાત એટીએસે ધરપકડ કરી. તેની તપાસમાં મોટા આતંકી રેકેટનો પર્દાફાશ થઈ શકે તેમ છે. જૈશ-એ મોહમ્મદ અને લશ્કરે તોયબા જેવા આતંકી સંગઠન સાથે નાતો ધરાવતા અને ઘરોબો ધરાવતા નવસારીના યુવાનની એટીએસે ધરપકડ કરી છે. આજે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ દ્રશ્યો ઝારાવાડ વિસ્તારમાં આવેલ શૂટ સ્પેશિયાલિસ્ટની આ જે કંઈક દુકાન છે એમાં ખાસ કરીને જે કહી શકાય કે કંપનીઓનું જે કંઈક જોબ વર્ક કરતા હતા આ જ જગ્યાએ આ ફૈઝાન શેખ જે છે એ બેસીને કામ કરતો હતો. છેલ્લા 3 થી 4 વર્ષથી આ વિસ્તારમાં રહીને કામ કરતો હતો અને પોતે
જે કહી શકાય કે રોજગારી વગેરે મેળવતો હતો, આ જ જગ્યાએ બેસીને કામ કરતો હતો. પરંતુ જે કંઈક સમગ્ર સંદિગ્ધ કામગીરીના પગલે એની ધરપકડ કરવામાં આવી છે. એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. એટીએસ દ્વારા જે પ્રકારે તપાસ કરવામાં આવી છે, સંદિગ્ધ પ્રવૃત્તિમાં ગેરકાયદેસર રીતે હથિયારો રાખવા અને જે કંઈક જૈસે મોહમ્મદ અને અલ કાયદા જેવા જે કંઈક સંગઠનો છે એમનાથી જે કંઈક પ્રેરિત થઈને આ જે કંઈક યુવાન રસ્તો ભટકી રહ્યો હતો, એ પ્રકારની જે કંઈક સમગ્ર માહિતી એટીએસને લાગી હતી, જેના આધાર પર એની ધરપકડ કરવામાં આવી છે. નવસારી શહેરના ઝારાવાડ વિસ્તારમાં રહેતો હતો, મૂળ યુપીના રામપુરનો, અને ખાસ કરીને આ પ્રકારે એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ, જે કંઈક ઇન્ડિયા મૂવમેન્ટની જે કંઈક કામગીરી હતી એમાં સંકળાયેલો હતો, જેને પગલે એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર જે કંઈક ઘટના ઘટી છે એને પગલે જે કંઈક અધિકારીઓ છે એમના દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે, અને તપાસમાં અંતે મોટું રેકેટ બહાર આવે તેવી શક્યતાઓ પણ જે કંઈક આ વિસ્તારના જે કંઈક અધિકારીઓ, જે કંઈક લોકો છે એ પણ માની રહ્યા છે કે અહીં કામગીરી ચાલે છે, પણ કોણ છે એની કોઈને ખબર નથી. પરંતુ જે તપાસમાં વધુ જે કંઈક તપાસમાં અલગ અલગ પ્રવૃત્તિઓ બહાર આવે તેવી શક્યતાઓ પણ લોકો દ્વારા જોવામાં આવી રહી છે. આજે સૂટની કામગીરી ચાલે છે. સૂટ બનાવીને અલગ અલગ કંપનીઓનું જે કંઈક જોબ વર્ક કરતા હતા, મોટી સંખ્યામાં જે યુવાનો રહે છે, આ યુવાનો જે રહે છે એ જગ્યાએ એમનું રજિસ્ટ્રેશન થયું છે કે કેમ પોલીસ વિભાગમાં એ અન્ય રાજ્યમાંથી આવ્યા હોવાના કારણે એમના આધાર પુરાવા, આધાર કાર્ડ વગેરે લઈને રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે કે એ પણ તપાસનો વિષય બની ગયો છે. નિલેશ ગામિત, TV9, નવસારી.